જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા? એવો બધા મજામાં જશો. અને ચાલો અત્યારમાં હું ફ્રી થઈ વ્યારાબેનને રેડી કરી દીધા છે, નવડાવી ધોવડાવીને માથું ઓળીને. અને વ્યારાબેન આંગણવાડીએ જવા તૈયાર થઈ ગયા છે. જુઓ, ચાલો હાલો, દફતર નાખી દો, બોટલ નાખી દો, હાલો. પછી ત્યાં જઈને પાણી પીવાનું હોય, પી લીધું, હાલો હવે હાલો. ચપ્પલ પહેલા કેમ બોટલ નાખવાની હોય નાખી દે. જો શું થયું, નીકળી ગઈ ને? કરી દે ફિટાઈ, પેલા બંધ કરી દે ઓલું. બેગ નાખી દે ખંભામાં, આઈલ બોટલ ને બધું નાખી દે. આઈલ પેક થઈ ગઈ. હાલો, કેમ નાખવાની હોય બોટલ? હા નાખી દે. શું ભીની થઈ જાય? ગલામાં ભીનું થઈ જાય તો હું બોટલ લઈ લઈશ. બેગ નાખી દે. બોટલ મમ્મા લઈ લે તો એમાં તો બેગ નો ભીની થઈ જાય. બેગમાં વજન થાય ને, મમ્મા લઈ લેશે હાથમાં. હાલો લાવો, બેગ નાખી દો. હાલો, કેમ નાખવાની હોય? લાઈ લાઈ નહીં ખાઈ હાથ હોય બસ. ઓકે ઓકે. શું તું પકડી રાખશો? પેલા ચપ્પલ પહેર. ચપ્પલ ક્યાં છે? અહીંયા રહ્યા, અહીંયા રહ્યા ચપ્પલ. હા, એ ટીચરે ના પાડી છે. એ ચપ્પલ તારથી પેક નથી થતા ને આવા ટાઈમ. સેન્ડલ આલે એલા ડાગલા બાળા પેલા પછી હું નવા આગળ લઈ આવી દઈશ. સાઈલ તાર ચપ્પલ આવેલું અને ઘરે પડ્યા છે ને, મમ્મા લઈ આવી દે. સાઈલ હાલ જલ્દી. ઓલા ભાઈની ઘરે તું ચપ્પલ મૂકી આવીશો ને તારા, ત્યાંથી હું મમ્મા લઈ આવી દેશે. હાલ હાલો જાઓ, ચાલો ચપ્પલ પહેરી લો. હાલો જાય, હાલો ઓલા ભાઈની ઘરે. લઈનું બોટલ લઈ લો મારી દીકરી, લઈ લો. અમારે વ્યારાબેન બોટલ નો લેવા દે, બેગ નો લેવા દે, પછી તને વજન નો લાગે ત્યાં પહોંચ ત્યાં આંગણવાડીએ. હું હાલ શું કહેવાનું પેલા? હા પેલા શું કહેવાનું? મમ્માને કે ભણવા જાય ત્યારે શું કહેવાનું? શું શીખવાડીશ મમ્મા? જય શ્રી કૃષ્ણ શું બોલવાનું? જય શ્રી કૃષ્ણ, ટાટા. હાલો હાલો હાલ. જો અમારે વ્યારાબેન સવારમાં ટ્રેક્ટરમાં ધૂળે રમતી હતી. અહીંથી ડેલી ખોલી ગયું હો. વ્યારા ડાય થઈ ગઈ છે. જો કાંઈ નહીં. હા હાલો 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 ફૂંક મારી દીધી. હાલો જો હું અહીંયા મમરા વઘારવાની તૈયારી કરતી હતી અને અમારી વ્યારાબેન જો ઉઠીને આવીને બેસી ગયા છે. ચા દૂધ પીધું મેં, 2 ઘૂંટડા પાયું. હવે એમ કેસ મારે અહીંથી પીવું, પીશું અહીંથી. મને કે અહીંયા મૂકી દે, પી લે. લે ફોતો પાલું, તાર ફોતો પાલું શું લે. ઠેક આમ પાછળનું કબર માર ઓલું છે ને એટલે લ્યો કરી દીધું. હવે થઈ ગયું, પેક થઈ ગયું. લેવું સાદું પી લે બસ. હાલ નું તાર ફોટો પાડું. હાલ હાલ હું તને પીવું લાવું. લે તે જવા આગળ. હું ટંકોરી કોક વગાડે છે ને, એ તો કોક છોકરા રમતા છે ને વગાડતા છે. ગોલાવાળા નથી, ઓલા છોકરા રમે છે ને એ ટંકોરી વગાડે છે. હું બતાવી કઈ થ્રોટ લઈ દે. મમ્માને ભેળ બનાવીશ. કઈ થ્રોટ જ હો, બીજું કઈ લેતી નહીં. કઈ થ્રોટ કોને કહેવાય? આપણે લોટ શેમાં બાંધતા હોય? હા બસ ઈ લેતી. બસ શું બનાવવું છે? ભેળ બનાવી છે ને. અમારે વ્યારાબેનને ગોલો લીધો પણ ગોલો કઈ ખાધો નહીં ને એવું કર્યું. કાબટું હાલ તો એમ ન કરાય. લાય હાલ હાલ જલ્દી 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 ભેળ બનાવીને આપણે ખાઈ લઈએ. હાલ આપણે પપ્પા નથી દેવી હો, પપ્પા ફોન જોવે છે ને. હાલ અમારે વ્યારાબેનની ટોપી થઈ ગઈ. કાંઈ થ્રોટવાળી ટોપી. એ વ્યારાબેન હામું તો જોવો. 2 ચોટલી વાળી વ્યારા. શું કરશો? કસરત કરશો? હા કરવા માંડ, કરવા માંડ.
એમ કસરત કરવાની હોય મમ્મા કેમ કરતી હોય કેમ કઈ પછી કેમ બીજી કેમ કરતી હોય બીજી એમ કરે હાલ હાલ ભેળ બની ગઈ ચાલો જો અમારે મસ્ત એવી ખાલી મમરાની ભેળ બની ગઈ છે હાલ હાલ મમરાની ભેળ ખાવાય હાલ યારો ભેળ ખાવી હોય તો હાલ હાલ પંખો કરો હા ત્યાં નહીં અહીંયા જ હોય હાલો અમારે વેરાબેન જો કાંદો લેવા મોકલી હતી ને બધી વેર વિખેર કરીને હાઈ ક્યાં જવું છે આ પંખો કર્યો મમ્માએ આ પંખો કર્યો હાલ ત્યાં હોલમાં ન બેસાય હાલ અહીં પંખો નથી આપણને ગરમી થાય પણ આ ગરમી આ બધી વેરવાની ન હોય હાલ જાય જામ જો ચક્કી આવી હાલ જો આપણે ચક્કી ઘરે ગઈ હોલ ખોલો છે હોલ બંધ કરતી જા હોલ બંધ કરતી ચક્કી ઘરે જાય છે જા જલ્દી જા જા બસ તો મસ્ત એ ભેળ બની ગઈ છે ચાલો બધા પહોંચી જાઓ હવે ચેવડાની ભેળ નહીં હમણાં મમરાની ભેળ બનાવવાની એક કોથળી એક મમરા વઘાર નહીં ખાસ